સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદર વાણિયામાં હે પ્રગટ્યા બંદર વાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રય દાતાર શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રય દાતાર. પરમ કૃપાળુદેવ ઉદયને યોગે રાળત ક્ષેત્રે ગયા સમાગમમાં આપણે જોયેલું કે સંવંત 1947 અને સંવંત 1952 બે વખત પરમ કૃપાળુદેવ અહીં પધાર્યા છે અને 2 પર્યુષણ રાળત ક્ષેત્રે કર્યા છે. ઉતારો પારસી શેઠના બંગલે હતો અને વડની નીચે ભાગોળે અહીંયા બોધ ચાલતો. સાયલાથી સૌભાગભાઈ ડુંગરસિંહ ગોસેડા આવેલા, ઝવેર શેઠ, રતનચંદ લાદા બધા કાવેઠાથી આવતા અને ખંભાતના અંબાલાલભાઈ તો પડછાની જેમ રામ સાથે લક્ષ્મણ એમ સાથે ને સાથે ત્યાં સુધી કે રસોઈ પાણીની વ્યવસ્થા, ઓઢવા પાથરવા ગાદલાની વ્યવસ્થા, મુમુક્ષુને જમવાની વ્યવસ્થા અંબાલાલભાઈ સંભાળેલી બધી. કૃપાદેવ આ ક્ષેત્રેથી ગયા સમગ્ર એ પણ આપણે જોયેલું શરૂઆતમાં પ્રાથમિક ભૂમિકામાં એ 4 પદ લખેલા 20 દુહા યમ નિયમ જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભ્યો સાંભળો અને જડ ભાવે જડ પરિણમે. એના કરતાં મોટી વાત ઉપર પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ આખો સાર અધ્યાત્મનો જૈન જૈનેતરનો આ 2 લીટીમાં આપણે રોજ 3-4 વાર એ સ્મરીએ છીએ. એ રીતે એ પણ અહીંયાથી જ લખાયેલું. ભાદરવા સુદ 8મ સંવંત 1947. પણ આટલી ભક્તિ કર્યા છતાં ભક્તિ ફળતી કેમ નથી? જૈન જૈનેતરમાં મોટા દિવસોમાં આજકાલ તો પર્વમાં ઉભરાય છે સ્થાનકો, ક્લોઝ સર્કિટ ટીવી મૂકવા પડે છે. તો ધર્મ વધ્યો કે ધર્મની કરણી વધી? બાહ્ય ક્રિયાની રુચિ વધી એટલે ગર્દી થાય છે કે ખરેખર લોકો આત્મભણી વળવા માંડ્યા છે? હવે એવું હોય તો મહાત્મા વ્યાસ કળયુગ કે છે અને ભગવાન મહાવીર અને પંચમકાળ દુષ્મકાળ એ તો ખોટા પડે બંને. તો એવું તો થાય જ નહીં. એટલે શું થયું છે? દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. કેમ? ઉપદેશે પણ ટેવા. શું કરે જીવ નવીન ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસ મુજ સેવક ભણે. એટલે ક્રિયા વધી ગઈ છે, ધર્મ ઘટવા માંડ્યો છે. ભાવ ધર્મ દ્રવ્ય ક્રિયા વધી ગઈ છે. પોકાર કર્યો છે કે અહીંયા તો કોઈ સાંભળે એમ નથી. ચંદ્રાનંદજીન સ્તવનમાં કોણે? દેવચંદ્રજી મહારાજે. એટલે લેટર લખ્યો મહાવિદ્ય ક્ષેત્રે વિરાજમાન 20માના એક ચંદ્રાનંદજીને કે સાંભળીએ મુજ અરદાસ આ સેવક ભણી. અહીંયા કોઈ સાંભળે એમ નથી કે અહીંયા દુષમ આરો લાજ્યો છે કે અહીંયા કોઈ સાંભળે એમ નથી. તીર્થંકરની વાણી ખરી પડવાને અમને આવો ઉદય વર્તે છે. કૃપાલદેવ પોકાર કર્યો છે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો આપણે સમજાતું નહીં તો ગાળ દીધી એવું લાગે ને, કાંઈ શેવડો પડે પ્રતિક્રમણ જઈને સંકિત થઈ જાય. આપણને ગાળે નથી લાગતી અને આપણને સંકિત નથી થઈ ગયું, અસર જ નથી થતી. અહીંયાથી જ કૃપાલદેવ કહ્યું છે ગોદડ ઓઢ્યા જ જીવે. કે છે પૂર્વભૂમિના પરિચય ખીમજીભાઈ. જ્યારે કૃપાળુદેવ નેપાળના રાજાના રાજકુમાર હતા ત્યારે ખીમજીભાઈ મંત્રી હતા. કૃપાલદેવે એક સ્થળે ઉલ્લેખ કરેલો છે કે દિગંબર દશા પાળવામાં આ ખીમજીભાઈ અને પૂર્વભૂમિના પત્ની એવા જોઠાભાઈને જીવે ઘણી મદદ કરેલી. ફરીવાર આ ભવે કૃપાલદેવને મળ્યા છે ખીમજીભાઈ. એના ઉપર આ પત્ર લખ્યો છે અહીંયાથી. 20 દુઆ લખાય એ જ દિવસે. એટલે આનું મહાત્મ્ય કેટલું હશે આપણા માટે કે ભક્તિ કેમ ફળતી નથી, જ્ઞાન કેમ પરિણમતું નથી. પ્રભુજી સાવ સાદી ભાષામાં કહેતા, ખોપશમ જ્ઞાન નોય
એટલે શું? ક્ષયોપશમે જ્ઞાન નથી. જો એ વાપરે સવળીએ તો સોનામાં સુગંધ, નહીં તો હોય પૂર્વ ભણેલ ન હો પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાનના ખાતામાં આવે. 263 રાળજ ભાદરવા સુદ આઠમ શુક્ર 1947 છે. એટલે આપણે વ્યક્ત અવ્યક્તપણે આવા દોષ તો નથી સેવાતા, કેમ કે આપણને આપણા દોષ દેખાતા નથી. આરસી ચોખ્ખી થાય તો પ્રતિબિંબ પડે ને, આપણી આરસી મલિન છે એટલે દેખાતું જ નથી. પ્રભુજીજી એમ કે છે, દેવકુંજ મુનિ એમ કે છે, અંબાલાલભાઈ એમ કે છે કે મારી વૃત્તિ સ્ત્રીઓને જોઈને ખળબળે છે. આપણને કંઈ થતું જ નથી ને. એટલે કાં તો આપણી દશા એ લોકો કરતાં વધારે આગળ છે, કાં આપણને ખબર જ નથી કાંઈ. આપણી દશા કેવી છે? ખાલી જગ્યા પૂરો. આપણને ખબર જ નથી કે આપણે શું કરીએ છીએ. આપણો ઉપયોગ, આપણે શરીર જ આપણે જોઈએ ને ત્યારે આંખ થઈ જાય છે, જમીએ ત્યારે જીભ થઈ જાય છે, સ્પર્શે ત્યારે ચામડી થઈ જાય છે, સૂંઘે ત્યારે નાક થઈ જાય છે. ઉપદે લખ્યું છે ઉપદેશ એમાં, ટોપી હાથમાં અનંત કર્મની વર્ગણા વાળે. પછી જમતી વખતે જીભ થઈ જાય ને, જોતી વખતે આંખ થઈ જાય. જોવાનું તો છે જ, કઈ ખાડો આવે તો પડાય નહીં કાંઈ, પણ જોતા ઝેર છે એ ભૂલી જાય છે. એટલે પ્રભુજીને ખબર પડે છે. વ્યાખ્યાનમાં કેટલી સ્ત્રીઓ આવે છે? પહેલા તો કહે છે પરિસ્થિતિ કેવડી ભરાય છે? એટલે દેવકંજ મહારાજ કહે છે 800,000. મુંબઈમાં એ જમાનામાં ચીજ પોકલી સી વોર્ડ, એટલે ચીજ મુંબઈથી 10 કિલોમીટર પથ્થરનો આખો અપાસરો હજી છે. એટલે સર્ટિફિકેટ મળશે ને કે ગોપાલ તો રાજી થશે, 1000 જણા આવે છે. અને પ્રભુજીએ કહેલું છે કે દેવકરણનું વ્યાખ્યાન કોઈ સાંભળ્યું હોય ને 6 મહિના ખુમારી રહે. એટલે પ્રભુજીએ વખાણ્યું એટલે હશે તો બરોબર ને, આગમના અભ્યાસી એવા. સ્ત્રીઓ આવે છે, આવે જ ને, નવા કપડાં પહેરીને જ આવે ને પર્યુષણમાં. તો મહાવીર જયંતિ હોય તો બધા હીરા ને ઘરેણા ને બધું. તમારી વૃત્તિ ખળબળે છે? હા કે તો હાથ કપાય, ના કે તો નાક કપાય. એટલે સામો સવાલ કર્યો. તમારી વૃત્તિ નહીં ખળબળતી હોય, હીરા મોતી ઝવેરાત, મુનિ અમે એને કાળકોટ 20 સમજે. હવે જવાબ આપો તમે. શું જવાબ આપે? પછી કહે છે, પત્ર લખે છે દેવકંજ મહારાજ, હું વેશને સાધુપણું સમજતો હતો. પતી ગયું ને, પ્રતિક્રમણ થઈ ગયું. લિખિતન લિંગધારી દેવકરણના પ્રણામ. અત્યારે જે દેખાવ છો ને હું સાધુ, આ લિંગ છે મારું. એવું લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, જ્ઞાન આદિની શુદ્ધતા, એ ત્રણેય કાળ અભેદા ક્યારે થાય? એ જ્ઞાન આપવા વાળા જ્ઞાનીમાં રસ આવે તો. એટલે આપણે વચનામૃત વાંચતી વખતે આ કેવો સરસ પત્ર છે નહીં, એ કોણે લખ્યો છે એ પહેલા અહોભાવ થવો જોઈએ. એ વચન પ્રતિથી આવે તો પુરુષ પ્રતિથી થાય, પુરુષ પ્રતિથી આવે તો વચન પ્રતિ થાય. બંને ક્યાંક ભેગું થાય તો સંકિત થાય. પછી લખે છે, વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલા પ્રાપ્ત થયું હતું. પછી પત્ર લખ્યો. વ્યવહાર તો આપણે કેમ વિનયેન્દ્ર મુનિ માથું નમાયો છે વાત જ ન કરે, નમ્યા જ કરે કે તમારો વિયોગ થયો ને, મને બહુ દુઃખ થાય છે. ખીમજીભાઈ કહે છે. એટલે ગોપાલદેવ સ્વીકારે છે કે આ તમે લખ્યું એમ કે ખરેખર વિયોગ થયો છે કે નહીં, હમણાં કહેશે. આ સંવત્સરીનો પત્ર છે, ભાદરવા સુદ આઠમનો. આ પત્ર સમજાવતો ને મગન એક લાફો માર્યો ખીમજીભાઈને, પછી બહુ બળે છે, પછી પંપાડ્યો. હમણાં આવશે, માફી માગે છે ગોપાલદેવ. પહેલા માર્યો એક લાફો, પછી બોલચૂક મિચ્છામી દુકડો. વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલા પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દમાં જણાવવા જેટલો વખત છે. એમ જેમ કે મને જ્ઞાન ક્યારે થશે? આપણે ઘણી વાર પૂછે ને કે સંકિત ક્યારે થાય, મને સંકિત હશે કે નહીં. એ કોઈ પૂછતું જ નથી કે હું મુમુક્ષુ છું કે નહીં, હું જિજ્ઞાસુ છું કે નહીં. એ કોઈ પૂછતું જ નથી. આ બહુ આવે. ગોપાલે લખ્યું છે પૂછવાની જરૂર જ નથી. પૂછવું પડે? ખબર નહીં પડે. 3 દિવસના વાસી દહીંની કઢી ખાય અને તાજા દૂધ હલાવીને મહારાજને બોલાવીને ખડી સાકર, ખાંડ નહીં ખડી સાકર નાખીને દૂધ પાક બનાવ્યો. સ્વાદમાં ખબર નહીં પડે. ગોપાલદેવ લખ્યું છે અમૃત ભોજન ખાશે તો ખબર નહીં પડે. પૂછવું પડે બીજાને. નેણ વેણ સેણથી ખબર પડી જાય સંકિત છે કે નહીં. પાને પાને ગોપાલદેવે આત્મજ્ઞાનીના લક્ષણ આપ્યા છે વચનામૃતમાં. આંખ બંધ કરીને કોઈ પણ પાનું ખોલો, વાંચો એટલે ખબર પડી જાય આત્મજ્ઞાની કોને કહેવાય. પૂછ્યું મારે ભક્તિ ક્યારે ફળશે, મને ભક્તિનું ફળ સમ્યક દર્શન ક્યારે થશે? પ્રશ્ન પૂછે છે.
ખીમજીભાઈ. એને કે કુપાલ તો રાજી થશે કે જિજ્ઞાસુ લાગે ને. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે, કોને? આપણને. તેવી ભક્તિની નથી. અને ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય જ છે, મીંડું. શાસ્ત્ર જ્ઞાની મળ્યા પછી શાસ્ત્ર લખનાર શાસ્ત્ર પુરુષ છે, એટલે સત્પુરુષ મળ્યા પછી શાસ્ત્ર બાજુમાં મૂકવા પડે. આ વચમાં પાછળ લાવે છે. પ્રભુજી દેશી ભાષામાં સમજાવતા, બધા લુહાર, કડિયા, કુંભાર, ખાસ બધા અભણ હોય, કે માં આગળ મોસાળની વાત કરે છે. છોકરો મોટો થયો ને એટલે પછી એમ કે ને, દીવા મામાનું ઘર કેટલે દીવો બળે એટલે દિવાળીના વેકેશનમાં, દશેરામાં, નાતાલના વેકેશનમાં મામાના ઘરે જાય છોકરો. રહ્યો અઠવાડિયું. હોલમાં હિંચકો હતો, ગેલેરીમાં કુંડા હતા ગુલાબના ફૂલના ને બધું ઘણું બધું, અને મોટું ઘર હતું એટલે પાછળ વરંડામાં એક કૂવો હતો. એટલે ઘરે આવ્યો ને પછી 9મે દિવસે, માં, મમ્મી તને ખબર છે મામાના ઘરે તો ગેલેરીમાં ગુલાબના ફૂલ હતા, લાલ ને પીળા કલરના. મોટો હિંચકો છે, મેં બહુ ખાધો હિંચકો કે. અને પાછળ એક કૂવો છે, તને ખબર છે? માન નહીં ખબર. માં કે હું 25 વર્ષ તો ત્યાં જ હતી, પછી અહીંયા આવી અને પછી તું આવ્યો. માં આગળ મોસાળની વાત કરે છે. એમ કુપાલદુને શાસ્ત્ર બતાવે છે ગુંઠાણા કોને કહેવાય. આ કાળમાં આત્મજ્ઞાન હોય કે નહીં, આ કાળમાં ક્ષૈક સંગીત હોય કે નહીં, આ કાળમાં કેવળ જ્ઞાન હોય કે નહીં, આ કાળમાં મોક્ષ હોય કે નહીં. કુપાલદુને ચોપડા બતાવે છે. એમ કે છે કે એક શ્લોક સંભાળતા, વાંચતા, વિચારતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 917 ભીમનાથની જગ્યામાં. 56 પ્રભુશ્રીજી હતા, દેવકનજી મહારાજ હતા, સોમચંદ માસોકરામ હતા, પોપટલાલ મોહકચંદ હતા. બધી સાબિતીવાળી વાત છે, તારીખ વાર સાથે. કે એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોમાં ભાનથી ઉપયોગ ફરી વળે છે. હાથમનમાં લખે છે વચનામૃતમાં 795 પાના ઉપર છેલ્લી લીટીમાં કે હવે કોઈ એવું વાંચન બાકી નથી કે જે વાંચી જોઈએ. બધું વંચાઈ ગયું છે. સૂત્રને તેના પડખા ફરી વળ્યા છે. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ નહીં કરવો પડે. આશુપ્રજ્ઞ રાજચંદ્ર 14 પુરનો સાર 1.5 કલાકમાં લખે છે આત્મસિદ્ધિમાં. એનો આખો ઇતિહાસ એ સાથે કહી દઉં. પ્રભુશ્રીજીએ કુપાલદુને પૂછ્યું એકવાર, ડરતા ડરતા, કે સૌભાગભાઈ તો બરોબર, અંબાલાલભાઈ બરોબર. કેમ કે અંબાલાલભાઈ થકી જ પ્રભુશ્રીજીને કુપાલદુનું ઓળખાણ થયેલું. અને સૌભાગભાઈ તો વડીલ હતા, કુપાલદુ દંડવત નમસ્કાર કરતા, એટલે એમાં તો પૂછાય જ નહીં કઈ. પણ તમે ચોથી પ્રત આત્મસિદ્ધિની રંગૂન કેમ મોકલાવી માખુભાઈને, માણેકચંદ ગેલાભાઈને? અંબાલાભાઈને કહ્યું પ્રત કરો. તો કે એને જૈન શાસ્ત્ર વાંચવાનું અભિમાન છે, હું 1.5 કલાકમાં આગમ લખી શકું છું, એને ખબર પડે એટલે મોકલવી છે. આગમ છે આત્મસિદ્ધિ, 14 પુરનો સાર. આપણે બોલીએ ને સંપ્રદાયમાં, સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પુરનો સાર. આ 14 પુરનો સાર છે આત્મસિદ્ધિ. ખરેખર એમ જ છે. તો આખો લાંબો વિષય છે, આત્મપ્રવાદ ગણધરવાદ. અત્યારે ચર્ચો નથી, આખો વિષયાંતર થઈ જશે. ખરેખર એ જ છે ગણધરવાદ. ગણધર પ્રશ્ન પૂછે, આત્મા છે કે નહીં, નિત્ય છે કે નહીં, કર્તા છે કે નહીં, ભોગતા છે કે નહીં, મોક્ષનો ઉપાય છે કે નહીં? એના જવાબ છે આ 14 પુરનો સાર. 26 કરોડ શ્લોક પ્રમાણ 142 ગાથામાં કુપાલદુએ 1.5 કલાકમાં એકી કલમે ઊંચું જોયા વગર લખ્યું. ત્યારે ચોપડા નહોતો લઈ ગયા આવી રીતે, આમાં આમને રેફરન્સ માટે. તીર્થંકરના હૃદયની વાત અમારા હૈયામાં છે કે કોઈ પાત્ર હશે તો ઓઠે આવશે. વિચ્છેદ કંઈ ગયું જ નથી, દ્રષ્ટિભેદ વિચ્છેદ ગયું એમ કહેવાય ને. કુપાલદુ 255 છેલ્લા ફકરામાં લખ્યું છે કાંઈ વિચ્છેદ છે જ નહીં. કોઈ પાત્ર જીવ આવશે ને, હૈયે છે, સૌભાગભાઈ મળ્યા, ઓઠે આવ્યું, લખી આત્મસિદ્ધિ. પ્રભુશ્રીજી મળ્યા, 6 પદનો પત્ર લખ્યો. બ્રહ્મચારી કહે છે આત્મસિદ્ધિને સંકોચે તો 6 પદનો પત્ર થઈ જાય, 6 પદના પત્રને વિસ્તારીએ તો આત્મસિદ્ધિ થઈ જાય. અને આત્મસિદ્ધિને વિસ્તારીએ, બહુ અભ્યાસ હોય તો, બ્રહ્મચારી કહે છે, તો 26 કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય. પાછું એક એક ગાથાના એક એક પાનું અર્થ તો કર્યા જ છે બ્રહ્મચારીજી. આત્મસિદ્ધિ વિવેચન એ લોકો બીજા અર્થ ગોતવા જાય છે. મહાવીરની વાણી કેવળ મહાવીર મળ્યા, હવે પાછા લાઇબ્રેરીમાં જઈને અર્થ ગોતવા છે ને. માં આગળ મોસાળની વાત, નિયમસરમાં આમ લખ્યું છે. કુપાલદુને નહીં ખબર હોય સમયસરમાં શું લખ્યું છે. આને તો નિયમસર વાંચવાનો નિયમ જ નથી ખબર એ કોને માટે છે. કુનકુન આચાર્ય મારે લખ્યું છે કે કોને વંચાય, એ આવશે પછી.
તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. આત્મશબ્દ બોલતા જ શીખ્યો, વચનામૃત વાંચે પછી અને શીખવાડવા માંડ્યો, ગુંઠાણા માપવા માંડ્યો. લખ્યું છે કુપોલદેવે વચનામૃત 62માં, ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. ધારસીભાઈને સમજાવેલું કુપોલદેવે. તીર્થંકરે નથી કહ્યું કે ગુંઠાણા, તો સમજવા માટે છે, અધ્યાત્મની ચડતી દશા સમજવા માટે. પણ યશુજી મહારાજે ખુલાસો કર્યો છે, જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગુંઠાણું કેમ કરીને આવે તાણ્યું. ગુંઠાણું કેનું? આત્મ નથી તો વેશ છે, તો એ વેશ છે. અને ગુંઠાણું કેવી રીતે આત્મ સંકિત થાય પછી જ ગુંઠાણામાં ગણાય. ચોથું કે પાંચમું કે છઠ્ઠું સાતમું કે. તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. એટલે વિષ દોહા તો પ્રતિક્રમણ જ છે, યમ નિયમ પ્રતિક્રમણ છે, આ એ પ્રતિક્રમણ છે આપણે માટે. તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે, મીંડું. 14 પૂર્વધારી અંશે ન્યૂન નિગોદમાં લાગે એમ લખ્યું છે વચનામૃત 139માં. અમલભાઈ આગમની પાઠશાળા ચલાવતા તેને વિકલ્પ થયો, એટલે કુપોલદેવને પત્ર લખ્યો, કુપોલદેવ જવાબ આપ્યો 139માં પત્ર કે 14 પૂર્વધારી અંશે ન્યૂન, એટલે આત્મા સિવાયનું બધું જાણ્યું, નિગોદમાં લાભે. આપણે ગળે ઉતર્યા. કુપોલદેવ સમજ્યું છે, એટલે અડધી લીટી એક શ્લોક નહીં સમજાતો હોય, 14 પૂર્વ સમજાઈ ગયા ને, થોડુંક જ બાકી રહી ગયું. આ થોડું એ મૂળ વાત આત્મા. નહીં જાણ્યો નિજ રૂપ કો, સબ જાણ્યો તો ફોક. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આ તો મથાળામાં લખ્યું છે, આચાર્ય સૂત્રનું વાક્ય છે. જેવી જ્ઞાનની જિજ્ઞાસા તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય છે, તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. પ્રેમ રાખવાનો જ છે, પણ જ્ઞાની મળ્યા, સત્પુરુષ મળ્યા શાસ્ત્રો બાજુમાં. કેમ કે શાસ્ત્ર પણ શાસ્ત્ર પુરુષના વચન છે ને. ચોપડી 4 પડ, આ 2 પડીમાંથી નીકળે છે ને, હોઠમાંથી. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા, મને બહુ ગરમી ન લાગે ત્યાંથી કરીને શૈલેષીકરણ સુધીની બધી શાતા સત્પુરુષની કૃપાથી જ છે ને. વચનામૃત 213. રિટેલ એનો હોલસેલ, આ મોલ છે, બધું મળે અહીંયા. પણ આપણે મોક્ષ જ માગવાનો છે, બીજું માગ્યું તો કાંઈ નહીં મળે. એને બધું જોઈએ છે, એને કાંઈ નહીં મળે, જેને કાંઈ નથી જોતું એને બધું જ મળશે. ચાહ મીઠી ચિંતા મીઠી મનવા બે પરવા, जिसको કશું ન ચાહીએ वो શાહન કા શાહ. કાંઈ માગવાનું જ નહીં, એ મને માગતા આવડતું નથી. એ પ્રાર્થના લખી દીધી કુપોલદેવે સાવ નાનપણમાં. આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજન ભગવાન, મને ખબર નથી શું માગવું એ, મને બચાવી દેજે. બચાવીને આરતી નરકે જાય છે કે હમણાં ગુજરી જાય અને સારી જગ્યાએ જાય તો. શરીર તો મળવાનું, મોક્ષ ક્યાં વયો જવાનો છે? કર્મ તો બાકી છે ને, એટલે ફરી વાર દેહ તો મળવાનો જ છે. તો દેહ મળશે એટલે પત્ની પતિ છોકરા મળવાના જ છે ને. એના માટે માનતા મનાય, એના માટે શ્રીફળના પૈસા ખર્ચાય કે હું પરણું. તું કેમ મોક્ષે જવાનો છે? હજી તો દેવાદાર ઘણા બાકી છે, તારે માગણાવાળા છોકરા બાકી છે ને. એના માટે ગુરુજી આગળ જવાય, મને પરણાવી દો, મને છોકરો આપો, એના માટે ગુરુજી હોય. તું કેમ મોક્ષે જવાનો છે? તારે છે જ લમણે લખેલી છે પત્ની માગવા વાળી, પતિ. છોકરા હજી માગણાવાળા છે જ. પ્રસંગ બનેલો છે. આ સત્પુરુષ જ કહી શકે ને. આ બ્રહ્મચારીજીનો પ્રસંગ બનેલો છે જીવનનો. સુરત જિલ્લામાં ગયેલા સત્સંગ અર્થે કુચેત ગામ. સવારે ત્યાં તો ટોયલેટ ને એવું બધું નહોતું, એટલે ઠલ્લે જાય લોટો લઈને. મગન બાપા સાથે હતા. બનેલો પ્રસંગ છે, એટલે આપણને બોધદાયક કેવો પ્રસંગ છે. પછી હજી તો બહુ વહેલું છે, એટલે આપણે આ બાજુ જાય થોડુંક ત્યાં. એટલે બાજુમાં અંભેટી ગામ, કુચેત ને અંભેટી આમને સામને, 1 કિલોમીટરમાં બીજું ગામ આવી જાય. કેમ રાળતથી પછી મને બીજું ગામ આવી જાય. એક પટેલ આગાસમાં આવે ભક્તિ કરવા માટે, એને ઘરે ગયા. પધારો પધારો, પગલા કરો એમ થાય ને. બેઠા. બ્રહ્મચારીજી જય પ્રભુ કરીને કીધું, કોણ કોણ છે ઘરમાં?
હું ને મારી ઘરવાળી કે છોકરા નથી કે કોઈ માગણાવાળું નહીં હોય કે તમારે. આ જવાબ સત્પુરુષ ને તો શું કે શેર માટીની ખોટ પડી ને ભગવાન આગળ, આટલી ભક્તિ કરી તો હોય 40 વર્ષથી. આ સત્પુરુષે જવાબ આપ્યો તરત જ. બ્રહ્મચારી એમ જ સહજ જ બોલ્યા, કોઈ તમારે માગણાવાળા જ નહીં હોય. હાશકારો થઈ જાય ને સામેવાળાને, આર્તજન વયું જાય ને. આ સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, ગતિ સુધરી જાય ને. મારે કોઈ માગણાવાળા નહોતા ને એ દિવસે દેહ છૂટી જાય તો પુત્રેષણા વગર છૂટી જાય ને. અનંત સંસાર વધવાનું કારણ છે આ તો. પછી રોજ ગાય તો છે જ આપણે, વધવા પણ સંસારનું નર દઈને હારી જેવો, પણ ખાલી ગાય જ છીએ આપણે. સમજાવણ ઉપકાર શું? એ રાગ ઉપર રાગ છોડીને ગાય ને તો ખબર પડે. પછી ડીપીમાં ફોટા રાખતો ભૂલી જાય ને છોકરાના. આ તો બીજું છોકરું ન જન્મે ને દીકરીને ત્યાં સુધી એ જ રાખી મૂકે. બદલાવે ત્યારે ઓલો મોટો થઈ જાય, ત્યારે 8 વર્ષનો. અને હું કુબોલને માનું છું, હું સત્સંગમાં જાઉં છું. આ સત્સંગ કહેવાય. જ્યાં રંગ રાગ ગાન તાન સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તમને ગમે એટલું સરસ લાગે, પ્રિય લાગે, જરૂર માનજો કે સત્સંગ નથી, કુસંગ છે. શિક્ષાપાઠ 24 સત્સંગ મોક્ષમાળા. ક્યાંય પણ જાય ને ચપ્પલ પહેરતા ચોંટાડી દેવાની 2 લાઈન, વાંચતો જવાનું, બૂટ પહેરતા જવાનું કે હું ક્યાં જાઉં છું ભક્તિને નામે. હું જાઉં ત્યાં સત્સંગ કરીશ કે કુસંગ કરીશ. વાંચવાનું આશાદ ન થાય એટલે ચોંટાડી દેવાનું ઉપર દિવાલ આગળ, વાંચતા ચપ્પલ પહેરવાના કે હું જાઉં છું ત્યાં સત્સંગ છે કે કુસંગ છે. ફરી વાર એટલે આ ખીમજીભાઈને કુપોલ તો ખીજાણા છે, એટલે આપણને જ ખીજાણા છે. ખીમજીભાઈ તો નામ છે ખાલી, આપણે તો એમ જ સમજવાનું કે ભગવાન મહાવીરે મને કહ્યું છે કે એ જીવ સમયમ ગોય માપ અમાયા. ગૌતમનું તો નામ મૂક્યું છે ખાલી. પ્રમાદ કરતા હશે. ભગવાન મહાવીર પાસે આવ્યા પછી 2 ઘડીથી વધારે સૂતા નથી, એમ કલ્પસૂત્રમાં વાત છે 24 કલાકમાં. જેમ બ્રહ્મચારીજી અગાસાશ્રમ આવ્યા પછી 20, 21, 22 કલાક કાર્યરત રહેતા, એમ એ પ્રમાદ કરતા હોય. આપણે માટે છે કે છે અહીંયા, જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. આ વાંચીને પછી ચપ્પલ પહેરવાના. એ જીવ તને ગમે ત્યાં જ્યાં 14 રાજલોકમાં, પણ એમ નહીં કહેતો કે હું સત્સંગમાં જાઉં છું, એટલે આભડછેટ ન લાગે સત્સંગ, અને તારે લીધે બીજા ન બગડે. તારે કોઈને કહેવાનું નહીં હું સત્સંગમાં ગયેલો હોય, તારે જ્યાં જવું હોય ત્યાં જા, એટલે બીજા તો ન બગડે. આશ્રિત ઘરનું મોભી એવું કરતો એટલે પતિ પત્ની ભાઈ બહેન છોકરા એના ડિપેન્ડન્ટ બધા જાય ને. અંધો અંધ પલાય ને પછી. બસ આ સમજાય જાય આ પાઠ તોય કામ થઈ જાય. આપણે અવતાર એળે ન હોય જાય. સત્સંગ તો જૈન જૈનેતરમાં ગલીએ છે ને. જે કુપોલ એમ કે છે કે ચોથામાં દુર્લભ હતો સત્સંગ, તો અત્યારે સાવ સહેલાઈથી મળી જાય ને. એટલે કાં તો તીર્થંકરની વાણી ખોટી હશે, કાં તો નક્કી આ જીવ ભૂલ્યો છે. બે તો સાચા હોય જ નહીં ને. તમે કહો સૂર્ય પશ્ચિમમાં ઉગે, તમે કહો પૂર્વમાં ઉગે, બે તો સાચા હોય જ નહીં ને. કોઈને પૂછવા જવાની જરૂર જ નથી હું શું કરું છું, આમાં જ બધું લખેલું છે. જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય જ છે. અહીંયા પાછું મોટો વિકલ્પ છે. ભક્તિ એટલે એમ તે નાચીએ, હાર્મોનિયમ હોય, તબલા હોય, તંબુરો એટલે ભક્તિ કહેવાય. લોકોને એવો ખ્યાલ છે કે ગાયે અલગ અલગ રાગે અને મ્યુઝિક સાથે, તંબુરા ઢોલકા સાથે એટલે ભક્તિ કહેવાય, અને બાકી બધી વાત કરીએ ચોપડામાં લખ્યું એને સત્સંગ કહેવાય. આ નથી. સતનો સંગ, આત્માનો સંગ થવો જોઈએ. સત્પુરુષ રૂબરૂ મળે એ સત્સંગ છે. સત્પુરુષના વચન એ સત્સંગ છે. એ 20 દુઆ ગદ્યમાં બોલે ને, હે પ્રભુ અધમાધમ અધિકો પતિ હું, એમ એ ગદ્યમાં તોય ભક્તિ જ છે. લોકોને આ ખ્યાલ ઘૂસી ગયો છે પાછો. પછી કહે છે ને ભક્તિ સંગીત 6 થી 9 ભક્તિ સંગીત. રામને રહીમ ભેગા થાય ક્યારે? મહાવીરને મહંમદ. સમજર સીતાનો પાઠ લખ્યો છે 837માં કુપોલ દેવે. લખવા બેસે તો 8 પાના થાય છેલ્લા ફકરામાં. બે સરખું, આપણે બધું સરખું હોય. અપઘાત કરવો જ. એ કેમ કે છે
કુરાન નહીં તો તલવાર. એક કે છે પુષ્પાકડી જ્યાં દુભાઈ જેનું બે સરખું. એકેન્દ્રી જીવ નહીં, માણો માણો બે સરખું. આપણે બધું સરખું હોય આ તો આપઘાતી કૃત્ય છે. આ સમદર્શિતા નથી કાંઈ. ગોપાલ લખ્યું છે આ વિવેક વિકળતા, વિવેક મૂઢતા છે. આ બફમ છે. 837મો પત્ર. ગોપાલદેવે આ ગાથાના અર્થ કર્યા છે. 10મી ગાથા આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, કે સમદર્શિતાનો અર્થ શું? ગોપાલદેવે 8 પાના લખ્યા છે એનો અર્થ 837માં. આગળ પાછળ ફેરવીએ ને તો ગોપાલદેવે કે પ્રભુજી કે બ્રહ્મચારી અર્થ કર્યો જોઈએ ક્યાંક ને ક્યાંક. તો અર્થે પાછું એને રૂચે એવો ગોતી આવે ક્યાંકથી લાઇબ્રેરીમાંથી કે જો આમાં લખ્યું છે. તાજમહાલ બેચ્યા, તાજમહાલ લ્યા. તાજમહાલ ત્યાં જ છે એમનાની કિનારે. કેટલા? તો 10 લાખ. હવે આપણે ઓળખાણ છે 9 લાખમાં, ચાલો 8.5 લાખમાં પતી ગયું. દલાલી થોડીક ઓછી. અહીંયા એગ્રીમેન્ટ થઈ ગયા, તાજમહાલ તો ત્યાં જ પડ્યો છે. એમ હોય? ઠેકાણેથી પ્રાપ્ત થાય એમ નથી. વચનામું 631. બહુ દુર્લભ વસ્તુ છે આ. ઉન્નત અંશ એ જ એંગલથી જોવું પડે ચાંદો. નાના બાળકને અંગુલીથી જેમ ચાંદો બતાવીએ એમ. થોડીક આંખ ત્રાસી રાખે તો 2 ચાંદામાં દેખાય. કયો સાચો એ ખબર જ ન પડે મરે ત્યાં સુધી. જઈને તમે હાથ થાય જ ને બધું. હમણાં બોલ્યો ને 631. એ ઠેકાણે જ બોલ્યો. કહ્યું ને 631માં લખ્યું છે કે ઠેકાણે જઈને ક્યાં પહોંચે છે. એમાં જ લખ્યું છે અંગુલીથી ચંદ્ર બતાવે છે નાના બાળકને. ત્રાસી આંખે જોવે છે, 2 દેખાય છે. કયો સાચો એ નક્કી કરવામાં પાથરોમાં રાત જાય, સુવે ક્યારે પછી. એટલે કે છે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? એટલે સામાન્ય રીતે 10માંથી 10 કે 9 એકાંતિક ભાષા નથી વાપરવી. એટલે ક્ષયો પછી અમને જ્ઞાન સમજે. કોઈક સારું ગાતો હોય, સારું બોલતો હોય, સારું લખતો હોય. બીજું આ કાળમાં બહુ ગર્દી હોય. હમણાં વડાપ્રધાન આવે કે ક્રિકેટર આવે જીતીને, અહીંયા કોણ હોય મારી સિવાય? એટલે ત્યાં આત્મજ્ઞાન છે એમ થઈ ગયું ને. બધું 20 દુઆ યમ નિયમ બધું ભૂલી જાય ને. નો નિયમ તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. પૂર્વભવના પરિચય આ ભવે પાછા મળ્યા છે. પછી કહે છે તમારો વિવેક થયો તો મને બહુ દુઃખ થયું. એને કોઈ બોલતો આ જવાબ લખે છે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. પ્રભુજીએ પત્રો લખ્યા છે 44 ને રૂબરૂમાં તો બહુ મળ્યા છે. ક્યારે મને આ શીખવાડો એ વાત જ નથી કરી. તમે આપો એ માગણીમાં કાંઈ નહીં. લિખિતન દુષ્ટ દાસી અલ્પજ્ઞ લલ્લુ. ઉપોદનો ગુનામાં ક્યાં આવે પ્રભુજી? ઉપોદન લખે દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ. દર્શન સમાગમ. ના સમાગમ માટે નહીં આવતા. તમને તકલીફ નથી આપી. પત્ર લખજો. પત્ર લખવાની તકલીફ નહીં. લીટોડા કરજો ખાલી હાથ પગ. હું દર્શન તુલ્ય સમજીશ. કઈ માગ્યું? સૌભાગભાઈ તો માગતા ઘણું બધું. સૌભાગભાઈની છૂટ હતી, વડીલ હતા. પ્રશ્ન નથી પૂછ્યો પ્રભુશ્રીજી. સૌભાગભાઈ તો 44 વર્ષ મોટા, આખો અલગ જ. એ તો આખો વળી ભેદી વાત છે. એ કોપાલે જ કહ્યું તું પૂજ્યનો જવાબ આપીશ. ગૌતમ ગંડર પ્રશ્ન પૂછે, મહાવીર સ્વામી જવાબ આપે. ગૌતમ પૃચ્છા. અહીંયા સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, આ બીજા મહાવીર જવાબ આપે. આ સૌભાગ પૃચ્છા છે. સામાન્ય રીતે આપણે 5-25 વર્ષ થાય અહીંયા કુપોલદેવ પાસે માગીએ નહીં કે મારો કોરોના ન થાય, મને કે કેન્સર ફેલાઈ ન જાય, કે હાર્ટ એટેક ન આવે, કે પૈસા વધે. સૌભાગભાઈ માગતા છે. કુપોલદેવને પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે. એટલે ઓળખી તો ગયા જ ને. વ્યવહાર સમકિત તો પ્રથમ મિલનમાં જ કહેવાય ને. અને 165 ને મથળ લખ્યું છે કુપોલદેવ. સમકિત તો થઈ જ ગયું છે. પછી તો બેફાટ આત્મા અનુભવવાનો, એ તો બીજી વાત. એ માગે ક્યારે? કે તું માગજે, હું જવાબ આપીશ. કે આ સંતા કોકડી રમ્યા છે આપણે માટે. પાઠ ઉપર બેસીને બોધ ન આપી શકે કુપોલદેવ ઉપદેશક થઈને. કેમ? સર્વસંગ પરિત્યાગ નથી કર્યો. જૈનની એક પણ શૈલી નિયમ કુપોલદેવ તોડ્યો નથી. નવો નુસ્ખો અજમાવ્યો કે તમે પૂછો હું જવાબ આપીશ. પત્ર લખવાની છૂટ છે ગૃહસ્થને. ઉપદેશક થવાની મનાય છે ગૃહસ્થને. તમે જંગલમાં જાશો, સંન્યાસ લેશો, પછી ગુરુજી થશો. ગુરુજી ભગવાન જ થઈ ગયા, એટલે ગુરુ થવાની ક્યાં જરૂર છે? એટલે કુપોલદેવ ગુરુ છે જ નહીં. કુપોલદેવ ભગવાન છે. એ પોતે લખે હું પરમાત્મા છું. તો પછી
જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છું એ પરમ ફળ છે. વધારે શું કહીએ? બધું જ કહી દીધું હોય પછી કે વધારે શું કહીએ? હવે એક લાફો માર્યો ને કે તમારું શૂન્ય છે એમ. અને એટલો બધો વૈરાગ હતો એ રીતે ત્યાગનો ઉદય હોય ને, કોઈને એવો ઉદય હોય તો બીકોમ થઈ જાય, કોઈ બીએસસી થઈ જાય, કોઈ MBA થઈ જાય, કોઈ ત્યાગનો ઉદય હોય તો સંસારી છોડી દે. એમાં ત્યાગનો ઉદય આવે ને એટલે કે એવું પુસ્તક આવે ને હાથમાં, એટલે જઈને ગિરનાર વયા જાય. હવે આવું જ નથી પાછું, અપુનરાવૃત્તિનું. 1 મહિનો થાય થાકે પછી પાછા આવી જાય. આવું 2-3 વાર કરેલું એણે. ગિરનાર વયા ગયેલા એકવાર આગમ લઈને એક, હવે પાછો જ નહીં આવું, ત્યાં જ દેહ પાડી નાખી. પછી 1 મહિનો થાય પછી કેટલા દિવસ ચાલે? જ્ઞાન ગર્ભિત વૈરાગ હોય તો ટકે ને, એ તો ટકે નહીં. ત્યાગ ન ટકે વૈરાગ વિના, કરીએ કોટી ઉપાયજી, અંદર ઊંડી ઈચ્છા પડી એ કેમે કરીને ન જાયજી. નિષ્કુળાનંદ મહારાજે લખ્યું છે. ગોપાલભાઈને ટાંક્યા છે સૌભાગભાઈ ઉપરના પત્રમાં. સુખના સિંધુ સહજાનંદજી 255મો પત્ર, એ નિષ્કુળાનંદનું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બધી ત્યાગ વૈરાગની જ વાત કરી છે. અને અત્યાર સુધી બધા જૈનેતરમાં અને જૈનમાં આકાશી ભગવાનને જ કરે, કંઈ શાસ્ત્ર લખે, કંઈ વાત કરે, મા સરસ્વતી નમસ્કાર કરે, શ્રી ગણેશાય નમઃ. જૈનેતરમાં વ્યાસ મહાભારત લખવા બેસે શ્રી ગણેશાય નમઃથી શરૂ કરે, ભાગવત પુરાણ બધું. અને નિષ્કુળાનંદ મહારાજે શરૂ કર્યું કે શરૂઆત ગુરુને નમસ્કાર કરીને કરવાનું. ફાટો પછી ત્યારથી બધું બદલાણું. જઈને આખો ઇતિહાસ છે. તો જ ગોપાલદેવનું નામ ટાંકે ને આમાં, એનો દોહો ટાંકે ને. એટલે નિષ્કુળાનંદ સહજાનંદજીને એમ કે તમે મારા સુખના સિંધુ છો, આકાશી ભગવાન નહીં. આ પ્રથમ નમો ગુરુરાજનો અર્થ પાને પાને છે. પછી ત્યાંય ગડબડ થાય. પ્રથમ નમો ગુરુરાજ, એને જે ગુરુ પકડ્યો એને પ્રથમ નમવા માંડે પાછું. સમજાવવાનું ઉપકાર શું? રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે બહુ છે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ જોઈએ પરમ ફળ છે. વધારે શું કહીએ? આટલું કહી દીધું. પછી કહે છે હવે ગોપાલદેવ, હજી ચાલુ જ છે પત્ર, સંવત્સરીનો પત્ર છે ને. મન વચન કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. લાફો માર્યો કે તમે બધું મીંડું જ છે તમારું, તમને રસ જ નથી ભક્તિમાં, અધ્યાત્મમાં. હેમચંદભાઈ માસ્તર 13 વર્ષનો છોકરો ગોપાલદેવ બધી ગુફાને બધું બતાડતો હતો. ચંદન ગુફાને એવું બધું, પ્રાંજ્યન મહેતાના બંગલાની પાછળની ગુફાને, ઈડર મહાકાલેશ્વરની ગુફાને ગોપાલદેવ એને લઈ જતા હતા સાથે બધી. પછી ગોપાલદેવ બોધ આપે છે ને કે કસ્તુરી મુગરી જેમ દોડા નહીં કરતો અહીંયાથી અહીંયાથી. આપણે કસ્તુરી મુગરી જેમ ગોત્યા કરે છે. હજી મન વચન કાયાથી તમારો કોઈ પણ દોષ થયો તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે, એટલે જગત કરતા કોઈ નથી. હા, એટલે આ પદ્ધતિ છે બોલવાની. એ સમયમાં માથે કેમ લખે શ્રી સવ્વાને એવું બધું. પછી અમાસ હોય ને તો એમ કે ભૂખડી બારસ, બારસ ન લખે, અમાસ ન લખે, એટલે 11:30 લખે કે ભૂખડી બારસ નથી. તો ગોપાલદેવ લખતા 11:30. એમાં કંઈ આત્માને બહુ બાદ નથી. તો સામાન્ય નીતિ નિયમ જ્ઞાની પણ તોડે નહીં, બાદ ન હોય તો. શ્રી સવ્વા એમ લખે. 5માં પૂછાય એટલે શ્રી 5 એમ કરીને લખે. એટલે કે છે ઈશ્વર ઈચ્છા, ઈશ્વર કૃપા કરે એટલે એવો કર્મનો ઉદય હશે, એવો જોગ હશે, તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. કઈ પદાર્થની? ભક્તિની. ભક્તિ ભૂતળ, પદાર્થ મોટું, બહુ અઘરું છે. મોંઘા મોંઘી વસ્તુ છે ભક્તિ, મળવી સહેલી નથી. પહેલાં માથું મૂકવું પડે. પ્રથમ પહેલાં મસ્તક મૂકી વળતી રહેવું નામ છે. પહેલાં માથું મૂકવું પડે. તેમાં કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય ત્યારે એવી ઈશ્વરની કૃપા થાય. એટલે 5 સમવાય કારણો ભેગા થાય ત્યારે. છેવો પછી હોય, પૂર્વજન્મના સંસ્કાર હોય, બધું આવડે, વાંચે, બધું ખબર હોય એને, ફડફડાટ બોલે, સ્પર્શ્યું ન હોય કંઈ. મહાવિકટ છે. પછી કહે છે આ બહુ અઘરું છે ભક્તિ મળવી. આવતીકાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણી જવું ધાર્યું છે. એટલે ભાદરવા સુદ 8મ સંવત 47 છેલ્લો દિવસ છે અહીંયાનો. પર્યુષણ પતી ગયું, સંવત્સરી ગઈ, એટલે અમે નીકળી જશું. 20 દુઆ યમ નિયમ ને આ બધું લખીને પછી આ પત્ર લખ્યો ને પછી 20 દુઆ લખ્યા. એટલે આપણે આ સમજવાનું છે, જ્ઞાન કરતા જ્ઞાની પ્રત્યે હોવો આવવો જોઈએ. પછી જ્ઞાની એટલે શ્રીમદ રાજચંદ્ર પ્રત્યે હોવો આવવો જોઈએ. પ્રભુશ્રીએ ખુલાસો કર્યો નહીં તો આપણે પ્રભુશ્રીજી આ બધી વાત કરી. ભક્તિનો અવતાર હતા જ પ્રભુશ્રીજી.
આ કાળમાં જ્ઞાનને અવતાર લેવો હતો. કોનું ખોળિયું પસંદ કરે? શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન અવતાર 167માં 14 વાર એને લખ્યું છે. જ્ઞાન અવતાર, નિસંદેહ જ્ઞાન અવતાર, વ્યવહારમાં વિતરાગ અને મુક્તાત્મા, બધું જ લખી નાખ્યું છે 167માં. કે ધર્મદના અમારમને કહેજો, અંબાલાલભાઈને કહે છે, ત્રિભુવનભાઈ અને કિલાભાઈ ગુલાબચંદને ત્યાં જઈને. એ તો સમજે કે ન સમજે, પણ અંબાલાલભાઈ તો સમજી ગયા કે તમે એને કહો છો કે કોણ છે જ્ઞાન અવતાર છે, એટલે તમે જ્ઞાન અવતાર જ છો ને. તમે એને કહો છો, એને કહેજો કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે, એટલે અંબાલાલભાઈ તો સમજી જ જાય ને. હમણાં હું તમને એમ કહું કે ઓલી ટ્રક આવે છે જરા મારી મર્સિડીઝ કાર જરા એને ઘસડો પડશે, એટલે તમને ખબર પડી જાય ને કે મારી મર્સિડીઝ લઈને આવ્યો છું. હું આવ્યો નથી, આ તો વાત કરું છું, હું તો બીજાની કારમાં આવ્યો છું. આ કુપોલ તો કહી દીધું અંબાલાલભાઈને કે ધર્મદના અંબારામને કયો. એ નામઠામ પૂછે તો કે મુક્તાત્મા હોવાથી એને નામઠામ ગામ નથી, એટલે સિદ્ધશિલાના વાસી છે. મુનિ આ બેઠા છે એ સિદ્ધશિલા, અને જે બેઠા છે સિદ્ધ. આનાથી વધારે શું કે? સંવત 1955 માક્ષર મહિનો, સમાગમનો 5મો દિવસ. આ તારીખ વાર સ્થળ સાદી વાત છે. હજી જીવને શ્રદ્ધા જ નથી આવતી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી. એ કહે છે હું સિદ્ધ છું. લોકો હજી બહુ વાંચી લે એટલે મહાવિદ્ય મોકલી દે. અરે તું શા માટે કુરિયર સર્વિસ શરૂ કરો છો? અહીંયા હતા ત્યારે જ ભગવાન છે. બ્રહ્મચારી કહે છે જ્યાં હોય તે ભગવાન અહીંયા જ ભગવાન હતા. એટલે બીએસસી ભણે પછી મેટ્રિકમાં જ ન આવી જાય ને, ડિગ્રેડ તો થાય જ નહીં ને. એ 10મા ધોરણમાં આવ્યા, હવે આના પછીના વર્ષે 9મા ધોરણમાં જશે. અહીંયા જ પરમાત્મા હતા, એ અહીંયા જ મહાવીર હતા, અહીંયા જ રામ હતા, અહીંયા જ કે જે અશરીર ભાવે ન જીવાતું હોય તો અમે નથી એમ માનો. 411માં લખ્યું. અને સર્વસંગ પરિત્યાગી જૈન સાધુને કહે છે, 7 સાધુને, કે હું સિદ્ધ છું. પણ તમે તો મોકલ્યા બોલો લુહાર, કડિયો, કુંભાર, પટેલ, કણબી, એ કે અમારા મહાવીર નથી, એ ક્યાં મોકલશે એને? એ સીધા વેંકુટે મોકલશે ને. એટલે અત્યારે કુપોલના સ્તુતિ પાઠકમાં 4-5 લાખ છે ને, એમાંથી 3-3.5 લાખ જૈનેતર છે, જન્મે જૈન નો એવા 50,000 થી 75 જૈન છે ખાલી. એ બધા આપણી જેવા હાફ ટિકિટ. એટલે પ્રભુશ્રીએ પકડી રાખ્યું ચરોતર કે મુનિ સાલુકાથી કામ લેજો. ભક્તિએ વળગાડે બધાને કે બધા આ ધણી, એક ધણી ધ્યાર્યો, બીજો મન મંદિર આણું નહીં. બાપાએ કહ્યું, બાપાનો આશ્રમ ને બાપાનો ધર્મ, બાપાએ કીધું છે આને વળગવાનું. અમે એને વળગ્યા છીએ, અમને લાભ થયો છે, તમે વળગો, તમને લાભ થશે. પછી કહેતા જવાબદારી લેવી સહેલી નથી, પણ વાત સાચી છે એટલે લઉં છું. બ્રહ્મચારીઓ રોચક રીતે ગોઠવ્યું પછી પ્રજ્ઞાબોધમાં. આશ્ચર્ય કર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે. ગુરુ ભક્તિ તો કરી તેહની જેનું હૃદય વિરમારમે. શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે. આમાં પ્રભુજીની ક્યાં વાત આવી? મારા બોધેલા શિષ્યોને કેવળ જ્ઞાન થાય છે, મને નહીં. તને ન થાય કે તને રાગ છે, ભગવાન મહાવીર કહે છે. મારે તમે જોઈએ છે આ ખીમજીભાઈનો પત્ર. મારે કેવળ જ્ઞાન નથી જોતું, મારે મોક્ષ નથી જોતું. ગોપીએ કહ્યું ઉદ્ધવને, વ્રજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? કનૈયો ક્યાં છે? વ્રજમાં. વૈકુંઠમાં ડાબલો ડેટો જ કે મારે? એ જ્ઞાન ગુડારા તમને ગમતા નથી, સોંપ્યા તન મન ધન વિઠ્ઠલ વરને. કબીરે આ જ વાત કરી છે. રામ બોલાવા ભેજ્યા, રામે સંદેશો મોકલ્યો કે આવો મોક્ષે. રામ બોલાવા ભેજ્યા, દિયા કબીરા રોય, જો સુખ સાધુ સંગ में, જો સુખ સત્સંગ में, वो वैकुंठ में ना आए. અમારે ભક્તિ કરવી છે. 213માં કુપોલ લખ્યું છે, અમને મોક્ષ કરતા સત્પુરુષની ચરણ પ્રિયતા વધારે પ્રિય છે. ચરણ સમીપતા આ થશે ત્યારે થશે. આપણે તો મોક્ષ ઈચ્છે તોય સારું છે. આપણે સત્સંગ મને ક્યારે મળે? સાચો સત્સંગ તોય સારું છે, ભાવને ભાવીએ તો. આ તો કુપોલ દોઈને પ્રભુજીની દશાની વાત છે. ત્યાગ વૈરાગ્યને આ કાળમાં અવતાર લેવો હતો. જૂઠાભાઈનું ખોળ્યું પસંદ કર્યું, કાળજાળ વૈરાગ્ય. અમલભાઈ પત્ર લખે છે, મને બોધ આપો ને ક્યાંક, તમને તો કુપોલ તો તમારા ઘરે જેમ્યા છે ને એવું બધું. એક લાઈનનો જવાબ લખે જૂઠાભાઈ. બોધ તો જેની પાસે છે એની પાસે, હું શું આપું? બસ પત્ર પૂરો થઈ ગયો. લખે જ નહીં, પત્રો છે બધા જૂઠાભાઈ. આ કાળમાં શરણને આશ્રયને અવતાર લેવો હતો. સૌભાગભાઈનું ખોળિયું પસંદ કર્યું. ઉગતા સૂરજની સાખે, સત્પુરુષની સાખે, નદીના પાણીની સાખે આ સૌભાગને રાત સિવાય કોઈ શરણ નહીં. 44 વર્ષ મોટા, દીકરાના દીકરા જેવડા. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે. અત્યારે લોકોને મળીએ ને જય પ્રભુ કરતા હાથ ઊંચા કરવામાં તકલીફ પડે છે. સીધા 3 નમસ્કાર.
કેમ થયા? પ્રભુસિંહજી સર્વસંગ પરિત્યાગી સાધુ પ્રથમ મિલનમાં ગુરસ્તને વેપારીને ઝવેરીને નમાય કેમ 3 વાર? બહુ તો માન આપે ક્ષયો પછી મેં તો ભાઈ તમે અવધાન કર્યા છે, મને શીખવાડે એટલે હું સારા વ્યાખ્યાન કરું. મને શું જોઈએ છે તો વ્યાખ્યાન કરો ન માગ્યું, બધું જ માગી લીધું. પ્રભુજી ભોળા હતા, પરમાત્મા આવી વિચક્ષણતા છે જ નહીં કાંઈ, બધું જ માગી લીધું ને બે લાઈનમાં. સંકિત અને બ્રહ્મચર્ય દ્રઢતા, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આત્મજ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર બ્રહ્મચર્ય. હવે જોઈએ છે શું? મોક્ષ અહીંયા જ થઈ જાય ને. કોઈ બધું હા કે ના પડે, પણ સ્મિતમાં એટલે થશે એમ, મૌનમાં હા પાડી. મૌન રાખવું એ આ જ પડી ને. થયું, આત્મા જોયો, બધું જ માગી લીધું ને. આ કાળમાં ભક્તિને અવતાર લેવો હતો, એના પહેલા આ કાળમાં સેવાને અવતાર લેવો હતો. અંબાલાભાઈનું ખોળ્યું પસંદ કર્યું. કોઈ બધું લઘુશંકા કરવા જાય ને, રૂમાલને પાણી લઈને ઉભા રહે દોડવા માટે. કોઈ બધું ઉભા રહે, આમ આનંદ સ્ટેશને ઉતરે ને, સાથે પેટી લાવે ને, 2-4 જોડી કપડાં હોય, પુસ્તક હોય એકાદ, કુલીની જેમ માથે ઉપાડે. પછી કુપલથી પૂછે રસોઈયાની વ્યવસ્થા છે ને? તો કે સેવક તૈયાર છે, સામે ઊભો જ. કે રસોઈ એ, વોચમેન ગુરખા એ, કુલી મજૂરે એ, ભક્તે એ, લઈએ એ, સામાયિક લે 1, 2, 3 ઘણા સંપ્રદાયમાં કરે 2 સામાયિક, આજે 3 સામાયિક એક સાથે, રજાનો દિવસ હોય તો, કે ઘરે ઝઘડો થયો તો લઈ લે સામાયિક 3, 4 એક સાથે. કુપોલદેવના પત્રોની પ્રત અંબાલાલભાઈ સામાયિકમાં ઉતરતા, એટલે કુપોલદેવ નામ વાણિયાભાઈ પાડેલું. વાણિયા વાયક કરે ને, ન કરો એમ નહોતું કહ્યું. સામાયિકનું તો પાઠ લખ્યા છે 3 કુપોલદેવ મોક્ષમાળામાં. વાણિયાભાઈ કુપોલદેવ ગુણ પ્રમાણે નામ પાડતા. લખવાનું કામ કરે. જેમ ભગવાનની મહાવીરની વાણી ગૌતમ ગણધર ઝીલે, એમ કુપોલદેવની વાણી અંબાલાભાઈ ઝીલી, સુભાગભાઈ ઝીલી, ગણધર તુલ્ય કામ કર્યું. અને પછી વચનામૃતની અણમોલ ભેટ મળી જગતને. અને આ કાળમાં ભક્તિને અવતાર લેવો તો પ્રભુસિંહનું ખોળ્યું પસંદ કર્યું. દયા સમગ્રમાં વાત આવેલી, હૈયું ચોર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ, હૈયું ચોર્યું લઘુરાજનું, દેખાડી રાજની સજીવન મૂર્તિ. એટલે બ્રહ્મચારી આગળ લગાય પછી આ ગૌતમ ગણધરની વાત કરીને, કળી કાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે, નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. જોખમ લીધું માથે. કુપોલદેવે 4 જણને આત્મસિદ્ધિ આપેલી કે અમે બધાને લૂંટાવી દીધી, અમને છૂટ છે. સૌભાગભાઈ પૂછેલું આત્મસિદ્ધિ આપું? કુપોલદેવ મૌન રાખ્યું. ના કેમ? વડીલ હતા ને, સીધું એમ નહીં આપતા એમ કેમ કહેવાય વડીલને? કુપોલદેવ મૌન રાખ્યું. એટલે સૌભાગભાઈ સમજી ગયા સાનમાં કે હા નથી પાડી મને. પ્રભુસિંહે લખાયું છે નોંધમાં કે સૌભાગભાઈ પૂછેલું, કુપોલદેવ મૌન રહેલા. અમે પૂછ્યું તમને હા પાડેલી કે તમારી પાસે કોઈ ભાઈ બહેન આવે મુમુક્ષુ જિજ્ઞાસુ આપજો, જોખમ ધરીને. એટલે હવે આપણે આ માર્ગને વફાદાર નહીં રહીએ ને તો કુપોલદેવ મહાવીર સામે તો ઠીક, પ્રભુસિંહના ગુનામાં આવશું. જૈન સર્વસંગ પરિત્યાગી સાધુના ગુનામાં. સંપ્રદાયનો ડર નથી આજુ, સાધુના ગુનામાં ભાઈ. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બોલ. તમને નવીન નક્કોર નાવમાં બેસાડીએ છીએ કે હવે હાથ પગ આડાવડા કર્યા અને મગવડું ખેંચી જશે તો અમે જવાબદાર નથી. આ પદાર્થની પ્રાપ્તિ આ કળયુગમાં તો વિકટ છે, મહાવિકટ છે. કુપોલદેવે લખ્યું, બહુ મોટી વસ્તુ છે આ. ઘણા પ્રકારથી મનન કરતા વચનામૃત 201નો છેલ્લો ભાગ અમે એ નિર્ણય ઉપર આવ્યા છે કે આ કાળમાં ભક્તિ એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. ભક્તિ મોક્ષનો ધુરંધર માર્ગ છે એમ લખ્યું છે. તો વાંચવાનું નહીં, વાંચવાનું, ક્રિયા નહીં કરવાની, ક્રિયા કરવાની જ. કોણ ના પાડે છે? હઠાગ્રહ ન થઈ જવો જોઈએ. અને ક્ષયોપશમને લીધે પછી અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ ન થઈ જવો જોઈએ. પછી રટણ નહીં કરવાનું, મહાવિદય, ગુંઠાણા. જાણી લેવાનું કે મારું ગુંઠાણું ક્યાં છે. એ માટે જ્ઞાનીનું ગુંઠાણું નહીં મપવાનું. એ કહ્યું પરમાત્મા જો ગુંઠાણા હોય, સિદ્ધ ભગવાન ક્યાં ગુંઠાણે છે? અરે ગુંઠાણા અહીંયા છે અધ્યાત્મની મુસાફરીમાં. પછી ગુંઠાણા હોય એને નિયમ લાગુ પડે, નિશાણી ચડી ગયા પછી નિયમ લગાડે છે. એટલે કુપોલદેવ ખુલાસો કર્યો છે 2 પત્રોમાં 693.
જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, અનારાધ્ય નથી, તો કોઈને મળે જ નહીં. દુરારાધ્ય બહુ તકલીફવાળી વાત છે. જ્ઞાન તીર્થંકર જ્ઞાની એ આશય સમજવું, આત્મસિદ્ધિ સમજવી. કોઈ એમ કે હું આત્મસિદ્ધિ સમજી ગયો છે એટલે સમકીતી હોય, મૂર્ખો હોય, બફમમાં હોય. ગૌતમ બુદ્ધ કહે છે કે અધ્યાત્મમાં 50% જેટલું આગળ ત્યાં સુધી એમ થાય હું બહુ આગળ વધી ગયો છું, બહુ આગળ વધી ગયો છું. પછી 51% શરૂ થાય ને આગળ વધે ને, પછી એને ખબર પડે હું કાંઈ જાણતો જ નથી. 99 પહોંચે ત્યારે ખબર પડે, 19મો દુઓ કે અધમાદમ અધિકોપતિ સકળ જગતમાં હોય. પછી આ સાધન કામ આવે અને પછી સંકિત થાય. પછી એને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય, સદગુરુ સંત સ્વરૂપ તું જ એ થઈ જાય કે શ્રીમદ રાજચંદ્ર અને ઋષિમનાથ ભગવાન બે એક છે. પછી પ્રથમ નમો ગુરુ રાજને એનો અર્થ સમજાય. એને બોલે છે બધા પ્રથમ નમો ગુરુ રાજને, કોણ પ્રથમ નમે છે? જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પરમ અવઘાટ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. શરૂઆતમાં આ માર્ગમાં જ હોય, પછી વાંચતા બોલતા આવડી જાય એટલે પોતે જ ગુરુ થઈ જાય. અને તેરી જૂતી તેરે સિર પે. પછી જ્યાં જ્યાં જે યોગ્ય છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, આ બોલતા 2-3 શબ્દો આવડી જાય ને એટલે ચાલે, બધે કામ આવે. કાળ પ્રમાણે બદલવું તો પડે. એટલે મહાવીર સ્વામી ભૂલી ગયા હતા કે બહુ ગરમી પડશે ઉનાળામાં મુંબઈમાં, એટલે બરફ પર ના પાડી. પણ હવે ગરમી બહુ છે ને એટલે મહાવીર સ્વામી આ કેવળ જ્ઞાન એટલે લોક બધું જાણે એટલું ભૂલી ગયા હતા કે પાંચમારા જીવને મુંબઈમાં ગરમી કેટલી લાગશે, એટલે ફ્રીજ તો જોશે જ ને. એટલે અભક્ષમાં પહેલું બરફ મૂક્યું પહેલા. આ તો અજીતનાથ ભગવાનની દેશનામાં છે આ બધું, બીજા તીર્થંકરની દેશનામાં. એટલે કેટલા તીર્થંકર ભૂલી ગયા છે ને આ વાત, એમ થયું ને. નેમિનાથ ભગવાનની દેશનામાં છે આ. ના, કાળ પ્રમાણે આપણે બદલવું પડે ને, એ વ્યવહારમાં બદલવું પડે, પરમાર્થમાં નહીં. પરમાર્થમાં આપઘાતી કૃત્ય થાય બદલે તો. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, બાંધછોડ ન ચાલે એમાં. મોટું સ્ટેશન હોય ને, જંકશન અમદાવાદ કે મુંબઈ સેન્ટ્રલ, 8 પ્લેટફોર્મ હોય, 10 પ્લેટફોર્મ, બધી ગાડી પેરેલલ જ લાગે આપણને, સમાંતર. 2-3 મિલીમીટર કે 1 સેન્ટીમીટરનો ફરક હોય. 2 સ્ટેશન 3 સ્ટેશન જાય ને, એક આમ જાય નોર્થમાં, એક સાઉથમાં જાય. પછી એક કસારા જાય, કલ્યાણ જાય, એક નાસિક જાય, એક પુના જાય. પછી શરૂઆતમાં ખબર ન પડે આપણે જેવા બાળ જીવોને, બધું બરોબર જ લાગે, બધું સરખું છે. આપણે બધું સરખું હોય. થોડું આગળ જાય એટલે ખબર પડશે. પછી રસ્તો જ હોય, અધ્યાત્મ હોય જ નહીં કાંઈ. પછી નીકળવું ભારેથી પડે. પછી અખાજી કહે છે વેસ્ટ ટેક છે આડી ગલી, તેમાં પેઠો એકવાર ઘૂસ્યો ને ન શકે નીકળી. બ્રહ્મચારી લખ્યું છે. બધી પેટા પછી નીકળે તો બળવાન કળીમાં કહું, પછી નીકળાય નહીં. હતો ભ્રષ્ટ થાય. પછી મનુષ્ય દય એળે વયો જાય. આ બધું મળ્યા પછી આમ તો દુર્લભ એવો મનુષ્ય અનંતવાર મળ્યો છે, ત્યારે કહેવાળો કોઈ મળ્યા નહોતા. હવે આ વયું જાય છે મહાસાગરમાં, આ સાચો હીરો પડી જશે. હવે ક્યાં મળે પછી? બાકી બધું તો પહેલાં મળેલું જ બધું. તીર્થંકરે મળેલા પહેલાં. સમોસણમાં ગયો હતો ને હજી, પણ ઓળખ્યો નહોતો કે કોણ છે. બ્રહ્મચારી તો એમ લખ્યું છે કલ્યાણ મંદિર સ્ત્રોતના વિવેચનમાં કે આ જીવે સમોસણમાં જઈને સાચા રત્નોથી તીર્થંકરની આરતી ઉતારી, પણ પોતાનું આરતી ઉતર્યું નહીં. એને ખબર નહોતી કે હું કોને આમ કરું છું. પણ એ મહાવીરને સમજાવવા મહાવીર નહોતા મળ્યા, વિતરાગને સમજાવવા વિતરાગ એ આપણને મળ્યું છે. એટલે પ્રભુ કદાચ છેલ્લો ભાવ છે હવે તારો, એમ સમજી લેજે. આમાં થાય જ થાય. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પરમ અવઘાટ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ પછી શંકા, એવું કઈ હોય થોડું? અરે ઘણા અત્યારે હજી કહે છે. તો એ જમાનામાં લાઇટ નહોતી ને એટલે રાત્રિ ભોજનનો ત્યાગ. હવે તો છે ને, હવે હજારના બલ્બ મૂકે ને તો ક્રિકેટ રમાય ત્યાં. તમસ્કાઈજી તો આવે જ. આ કેવડીના જ્ઞાનની વાત છે ને. તમસ્કાઈજી એને ખબર, તમ એટલે અંધારું, તમસ્કાય એ અંધારું થાય પછી એને ખબર પડી જાય કે સૂર્યાસ્ત થઈ ગયો છે. 1000નો બલ્બ રાખો તો એ જીવને ખબર પડી જાય કે સૂરજ ડૂબી ગયો છે. ફ્લડ લાઇટ હોય તોય હવે ક્યારે ખબર પડે? વાંચવાનો ટાઈમ નથી. હવે તો પછી દલીલ કરે એ તો ત્યારે લાઇટ નહોતી એટલે. સંદેહ આવી જાય. પછી વિકલ્પ, આમ હશે કે આમ હશે. અનંતકાલથી આ જ કર્યું છે 168 સંકલ્પ ને વિકલ્પ.
ભાંગ ને જોડ, ભાંગે ને જોડે, ભાંગે ને જોડે. સ્વચ્છંદતા પછી પોતાને મેળે જ અર્થ કરી નાખે, દોડડા પણ પરમાત્મા આગળ વધે જ નહીં. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અતિ પરિણામી પણ થઈ જાય પછી એક જ વાર આત્મા 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 ખાતો નથી, પીતો નથી, લાવો આઈસ્ક્રીમ 11:30 વાગે રાત્રે. હવે તું કહેતો હતો ને આઈસ્ક્રીમ આત્મા ખાતો જ નથી, તો ઈંટના ટુકડા કેમ નથી ખાતો 11:30 વાગે જન્મદિવસ ઉજવવામાં? આત્મા ખાતો જ નથી ને પીતો નથી ને, તો પથરા ખા. આત્મા ક્યાં ખાય છે? આઈસ્ક્રીમ શા માટે ખાવો છે? સમજાય એવું છે ને? આમાં કાશી જવું પડે? આત્મા ખાતો જ નથી ને પીતો જ નથી, તો રેતી કેમ નહીં ખાવાની, ચાવવાની? આત્માને ક્યાં સ્વાદ છે કાંઈ? લાવું થઈ જાય પછી અતિ પરિણામે પણ થઈ જાય. તું 15 વર્ષથી કહે છો, 25 વર્ષથી કહે છો કે અનુત્પન્ન જીવ આત્મા જન્મે નહીં, અજન્મા છે, તો જન્મદિવસ ઉજવો પાછો શરમ નથી આવતી? ફૂલનો ગુચ્છો લઈને જાય છે. એના દાદાનો, દાદીનો, માતા પિતાનો, પતિ પત્નીનો તો ઠીક, ગુરુજીનો જન્મદિવસ ઉજવે, કલ્યાણક હોય, જન્મદિવસ ઉજવાય. પાછું તું આખી જિંદગી એમાં તો કાઢી દે કે આત્મા જન્મ તો નથી. આ 510 કોપલ તો ખીજાણા છે ત્રિભુવન માણેકચંદ એટલે આપણને અનુત્પન્ન એવો આ જીવ, તેને પિતા કે પુત્ર ગણવું એ સૌ જીવની મૂળતા છે. એ તો ઠીક, આપણે ટેવાઈ ગયા છે, મૂળ જ છીએ, રીડા ગુનેગાર છીએ. સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી. એને સત્સંગની ઈચ્છા હોય ને એ આ કરે નહીં, સંકિત નહીં, ક્ષયિક સંકિત નહીં, આ કરતો હોય તેને સત્સંગની જ ઈચ્છા નથી એમ સર્ટિફિકેટ આપ્યું ગોપાલ દેવે. આ પ્રતિક્રમણ છે. વાત કરતા ત્રિભુવન કાકા મગન બાપા વાત કરે ને, વડવા, અગાસ અને ખંભાત બહુ જીવે લાંબુ કે ગોપાલ બોલતા જ નહીં, બોલે ને કે ધ્રુજી જાય આપણે, કે બહુ ઊંચું જોઈને બોલે ને. અનુત્પન્ન એવો જીવ 510મો પત્ર કે પિતા પુત્ર હોય એટલે પહેલાં દીક્ષા લેવી હતી ત્રિભુવનભાઈને, પછી કહે છે એક છોકરું થઈ જાય ને આંધળાની લાકડી અને કુળે રહે, એટલે ગોપાલ પત્ર લખ્યો કે કોણ પિતા ને કોણ પુત્ર. આ જન્મતો જ નથી, એને જન્મદિવસ હોય. સૌ જીવની મૂળતા છે અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટે નહીં. એટલે આપણામાંથી કોઈ જન્મદિવસ ઉજવતો હોય, કોઈનો પણ, પોતાનો કે બીજાનો, એટલે એને સત્સંગની ઈચ્છા નથી એમ ગોપાલનું સર્ટિફિકેટ મળ્યું ને. એ જીવ તને ગમે એમ કરો, તને ગમે એમ કર, કલ્યાણક ઉજવાય. તમારો મારો જન્મદિવસ ઉજવાય એટલે અહોભાવ આશીર્વાદ આપે છે ને. અહોભાવ આપે, આ ફૂલનો ગુચ્છો લઈને જાય ને અહોભાવ, એટલે ફરીને જન્મજો, ફરીને મરજો, ફરીને જમજો, મોક્ષ પામતા જ નહીં, જ્ઞાન પામતા જ નહીં. એકબીજાને આશીર્વાદ આપે જ ને, બેસ્ટ વિશિસ, હેપી રિટર્ન. શું? ક્યારે છૂટતા જ નહીં. ઓલો કે હા થેન્ક યુ વેરી મચ, ઓલો કહે છે ક્યારે છૂટતા નહીં, આ કે થેન્ક યુ વેરી મચ. આ બફમ કહેવાય, આ તમારો આભાર. ઓલો કહે છે ક્યારે છૂટતા જ નહીં, આ કે હા તમારો, ફરી વાર પગે લાગે. તો ઓલી દાદી આવે હાથમાં લાકડીને મોબાઈલ ફોન લઈને સેલ્ફી પાડો હાથ, બેટા હાથ, હું નહીં છૂટું ને તુંય નહીં છૂટતા. કેટલો સહેલો છે માર્ગ, પણ સમજાવવાનો ઉપકાર છો. સમજ પીછે સબ સરળ હે, બિનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કો કૃપાલદેવ કી? વગડામાં પોક, પાછળ લખ્યું છે વગડામાં પોક છે. કોઈ પામે મુમુક્ષુ વાત. હું તો બોલ્યા કરું તો હું તો છોડીશ, બીજાનું જે થવું એ થાય, મારું તો કામ થાય ને. મારે તો મારા માટે જ બોલવાનું છે. અતિ પરિણામ એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઉર્ધ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. વધવા તો દે જ નહીં આગળ. સત્સંગની ઈચ્છા જ નથી, પછી ક્યાં વધે? સંકિતની ક્યાં વાત કરો તમે? ઘોર મિથ્યાત્વનું કારણ છે ને. હું શરીર છું, પાછું જાપ કરે આખી રાત, આત્મ ભાવના ભાવતા જીવ. અરે હું શરીર જ નથી તો જન્મદિવસ કોનો હોય? અજર, અમર, અવિનાશી. પછી એ ગાય પીએચડી કરી નાખે આત્મા ઉપર. તો ક્રિયા માર્ગે હવે ક્રિયા કરે, ઘણા ક્રિયા પદાગ્રહી થઈ જાય. પછી ખેસ આમ જ મૂકવાનો, દીવો આમ જ થયો. જો નાભી સુધી ન આવે કે કપાલ, બાપરે અપશુકન થઈ ગયા. તું કે ને શુકન કરીએ અમે, તું કહેતો હોય તો. આપણે આ કાળમાં જન્મે જ મોટું અપશુકન છે. હવે અમંગળ, કોઈ લગ્ન કર્યો કે શુકન. અરે તું અમંગળ કામ કર્યો છે, હવે શુકનને ચોગડું જોવાનું હોય? આપઘાત કરવાનું ચોગડું જોવાનું હોય?
કે હું કૂવામાં પડવું જ, મારે એક સારું મુહૂર્ત આપો તો. અરે કેટલું બફમ ચાલે છે, લોકો ચોઘડિયું જોઈને આપે છે પાછા. અરે આપઘાત જ કરો છે એનું કે બરોબર પડું એટલે પાછો આવી ન જાવ, પાછો તરતો તરતો કૂવામાં, કોઈ બચાવે નહીં મને. ટ્રેનમાં પાટે પડવા જાઉં છું ત્યારે ટ્રેન બીજા સ્ટેશને બંધ ન થઈ જાય. એના માટે અમંગળ કામમાં પાછું ચોઘડિયું ગોતે છે આજે. અને વાત કર્મના સિદ્ધાંતની કરે કે બનનાર છે તે ફરનાર નથી. અરે બે બગાડી વાત થઈ ને. કેટલું બફમ છે આપણું. ગાઈ લઈએ એટલે ભક્તિ થઈ જાય છે, વાંચી લઈએ એટલે, લખી લઈએ એટલે, આટા મારીએ અલગ અલગ તીર્થ સ્થળે એટલે, ડુંગરા ચડે કબીર કે, નદીએ નદીએ નાયો, બધે દીવા પેટાવડે, પાંદડા કાપ્યા, ઝાડ ફૂલ કાપ્યા. કબીર કહે છે એ તો જગત કરતા ને માને ને. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે થળમાં હું, જળમાં હું, પર્વતમાં હું, સૂર્યના પ્રકાશમાં હું, ચાંદાના શીતળતામાં હું, બધે. એટલે કે ઝાડમાં ભગવાન છે ને, કૃષ્ણ છે ને. તો એને ત્યાંથી કાપી જીવતા મૂર્તિ આગળ, પથ્થર આગળ શા માટે મૂકે છે કે ત્યાં જ રહેવા દે ને, એમાં ત્યાંથી છે જ ને કૃષ્ણ કે. ત્યારે ફૂલને પાંદડા કાપવા શા માટે પડે? ઉપોદુ એક ગ્રામિક ભાષામાં કહ્યું, પુષ્પ પાકડી જ્યાં દુભાઈ જીનવરની ત્યાં નહીં, એમ ન કીધું સીધું. એ સાવ ઉખડી જાય જીવ, પાકા ચીબડા જેવો કે પૂજા તો કે નહીં જાય, બસ મેં જ જોઈશું, દેરાસરમાં નહીં જાય. શું કરે જ્ઞાનીએ, શું કરે? તો કુપોલ કે અધૂરું નથી કહ્યું, ખુલ્લું કીધું. એ આગળ આવશે રાળજમાં જ, અહીંયા જ કહ્યું સંવત્સરના દિવસે. પેલા સ્થાનકવાસી લોકોને કહ્યું ફૂલ લઈ આવો તો. સંવત્સરના દિવસે ફૂલ લવાય? એ સ્થાનકવાસી પૂજામાં લેવાનું કીધું. એટલે બધા ધ્રુતતા ધ્રુતતા લઈ આવ્યા ખરા. એટલે મજા આવી જાય ને મૂર્તિ પૂજકને. તો આપણે જે કરીએ છીએ બરોબર છે, કાશ્મીરના ગુલાબની આંગી કરવાની. એટલે કુપોલ કહે જેને પુષ્પ પૂજા કરવી હોય એને એ દિવસે લીલોતરીનો કાપ મૂકવાનો, પછી 150 ગ્રામ કાકડીને ટમેટા સલાડ નહીં ખાવાનું એ દિવસે. તારે પૂજા કરવી હોય તો કર ધોતિયું પહેરીને, આ નિયમ સાથે. હવે કુપોલોને માનતો હોય જે પૂજા કરતો હોય એવો મુમુક્ષુ એને નમસ્કાર ને આપણે. એ દિવસે લીલોતરી છોડી દેતો હોય તો, પાંચમ ને આઠમ ન હોય તો હોય. કુપોલ કહેવામાં કે બાકી રાઈટ નથી. આખો મૂળ માર્ગ છે આ વિતરાગનો. જ્ઞાનીની વાણી નિષેધાત્મક ન હોય, વિધેયાત્મક હોય, પણ એવી રીતે હોય કે ખોટું બધું છૂટી જાય. પછી અહીંયા શું થાય વાત છે, ક્રિયા માર્ગે અસદ અભિમાન આવી જાય. આમ જ હોવું જોઈએ. સાથીઓ આમ જ કરે, ચોખા આમ જ પોળા કરાય, આમ જ દીવો કરાય. ડાબી સાઈડમાં રાખવાનું, બરોબર ભાઈ તમે ડાબી કરો, કાલથી ડાબીએ રાખશું બસ. તું કહેતો તમે પાછળ ઉભા રહેશું બસ. આનો આગ્રહ શું છે? આરતી ક્યાં ઉતારવાની જ છે ગુરુજીની કે તીર્થંકરની? આરતી આપણું આરતીજન ઉતારવાનું છે. એની તો આરતીજન ઉતરી ગયું એટલે ભગવાન થઈ ગયા. આરતી એટલે આર્ત ધ્યાન, જૈનેતર જૈનમાં ચાલ્યું આવે છે આ બધું. તો આ તો ગહન વાત છે. આ ક્રિયા માર્ગે અથદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ. એ પત્ર અહીંયાથી જ લખ્યો છે, વિધિ નિષેધનો આગ્રહ. અવસર હશે તો બપોરે કે કાલે આવશે. અનુપચંદ મલુકચંદ શેઠ ભરૂચના. આમ સોપારી મુકાય, આમ નારિયેળ મુકાય, આમ દોરો બંધાય, આમ આરતી એટલી ઊંચી એટલી નીચે. સાધુ સાધુને આચાર્યને શીખવાડે. ગોપાલદાને ઘરે ઉતરેલા. ઝવેર બાપાને 2 ઘર હતા, બીજા ઘરમાં. અત્યારે બોલવું નથી, તમે બહુ સ્પીડમાં છો કે અવસરે. પછી મરણ નજીક આવ્યું ત્યારે પૂછે છે, અવસરે વાત કરશું પછી. ક્રિયા માર્ગે અથદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ. પૂજા સત્કરા દિયો. બગીમ બેસાડીને ફરે ને ગામમાં બધા. કોઈ સામું નહોતું જોયું ને બધા ગેલેરીમાં ઉભા રહે જોવા માટે. પછી ફોટા પાડે બધા. અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહ્યો છે. આ તો બધી દૈહિક ક્રિયા છે ને. ભાવ ન હોય તો ભૂખે રહેવું એ શરીરની, આત્મા ક્યાં ખાય જ છે, ત્યાં એ લાગુ પડે ને. આ તો બધી બહારની ક્રિયા છે. સ્વધર્મ ક્યાં છે? સ્વધર્મ તો વિવાહમાંથી સ્વભાવમાં આવવું એ છે. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. એટલે ઉપવાસ કરવો, આંબેલ કરવી, એકાશનું કરવું, ડુંગરા ચડવા, આ તો બધું શરીરના ધર્મો છે. આત્મા એક જગ્યાથી બીજી જગ્યાએ જાય જ નહીં. આત્માનો ગુણ નથી આ. પણ આપણે હજી દેહધારી છીએ અને દેહ જ છીએ. દેહાદ્યાસ સંકિત નથી, બેફાડ આત્મા નથી અનુભવ્યો. અને બીજાનું ભલું કરવાની આપણને આજ્ઞા નથી કહે, હજી આપણું જ નથી થયું. એટલે આપણે બધે જવું પડે સત્પુરુષને, સત્પુરુષની વાણી સમજવા માટે. આત્માનો ગુણ નથી એક જગ્યાએ બીજી જગ્યાએ જવું.
આપણે બોલીએ જ ને નિત્યક્રમમાં વડવામાં બોલાય છે, સમતા રમતા ઉરતતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. સમયસર નાટકનો દોહ છે બનારસી દાસજી. આ જીવનો ગુણ છે. એમાં અજીવનો ગુણ છે તનતા મનતા વચનતા, એટલે મન વચન અને કાયા. જડતા જડ સમેલ, લઘુતા ગુરુતા ગમનતા, એ અજીવ કા ખેલ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આ અજીવનો ગુણ છે, જીવનો, આત્માનો નહીં. મન વચન કાયા, તનતા મનતા વચનતા અજીવના ખેલ છે. મને દ્રવ્ય મન જળ છે. કેવળીય જ્ઞાનમાં જેમાં માઇક છે, આ કાગળિયા છે, એમ કેવળીએ દ્રવ્ય મને જોયેલું છે, જળ છે. વિચારે જળ છે. કેવળીય અને પૂતગલનું વર્ણન કરેલું છે, વિચારના મોજા કેવા હોય. સાયન્સના વિદ્યાર્થીને ખબર હશે, અવાજના મોજા જેવા મોજા વર્ણવ્યા છે આગમમાં, કે વિચારના મોજા આવા હોય, ઢીચણિયા જેવા, માદલ. ભાવમન એટલે આત્મા. વિકલ્પ થયો એને, સંકલ્પ વિકલ્પ, આત્મામાંથી બહાર નીકળી ગયો એટલે દ્રવ્યમન થઈ જાય તરત. કર્મ બંધાય. 82મી ગાથા આત્મસિદ્ધિની. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ, જીવ વીરની સ્પૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ, પૂજા સત્કાર, દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહે. એટલે આ બધી ક્રિયા જે આપણે કરીએ છીએ ને, આ તો બધી દેહની છે. એ નિર્મળપણે નથી નિવૃત્તિ નિર્મળ, અન્ય ધર્મની કાંઈ. એમાંય બફમ છે, એનું અભિમાન કરે જ પાછો. અને આ તો શરીરની ક્રિયા છે, તું ભૂખ્યો રહે, એનું અભિમાન કેવું. દાન આપ્યું પૈસાનું, શરીરની ક્રિયા છે. તારું ક્યાં હતું? જ્યાં શરીર જ તારું નથી તો પૈસા ક્યાં તારા હોય? પંચ મહાભૂત ભેગું કર્યું અને પંચ મહાભૂતમાં વેચ્યું પાછું. એ ન આપે તો જવાનું જ હતું. એ થોડો ડાયો થયો એટલે મૂકી દીધું પહેલેથી. એની નિવૃત્તિ નિર્મળપણે નથી. અને એટલે ભેદી પ્રતિક્રમણ જે આખો માર્ગ છે જૈન જૈનેતરનો 20 દુહામાં, તો આખો અધ્યાત્મનો માર્ગ છે, કોઈ પણ સંપ્રદાયના નામ વગર. હવે ત્રીજી વાત, કોઈક મહાત્માને બાત કરતા એ ગૂંઠણે પહોંચી ગયો તો બરોબર, અથવા માથે આશ્રિત હોય કે એને કે તારે આ નહીં, કાન પકડવાળા હોય કે આ નહીં ને આ વાંચ, આ નહીં ને આમ કર. ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞા આશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શીર્ષાવન દીઠું છે અને તેમજ વર્ત્યા છે. તથાપી તેઓ યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થશે. તો આ દ્રવ્યની યોગના નિશ્ચયની વાત સાંભળવાની નહીં, વાંચવાની નહીં. 866માં ખુલાસો કર્યો છે કે કોને માટે છે. ધારસીભાઈ જેવાને કોઈ બધે આ કહ્યું છે, તો આપણે શું સમજવાનું? સામાન્યપણે દ્રવ્યની યોગની યોગ્યતામાં દુર્લભ છે. આપણે બધા તો આમ જ નીકળી ગયા ને પ્રાથમિક ભૂમિકામાં. આત્મારામ પરિણામી, પરમ વિતરાગ દ્રષ્ટિવંત, અને જે 5 ઇન્દ્રિયોના ઠેકાણા નથી, મન કાબુમાં નથી, સંકલ્પ વિકલ્પ થયા કરે છે, આકુલતા વ્યાકુલતાથી અળસિયા પર મીઠું પીડ્યું એવો છે. આ લખે છે પરમ વિતરાગ દ્રષ્ટિવંત, આત્મારામ પરિણામી, પરમ અસંગ. તમે નથી આવવાના તો હું નહીં આવું, અને સંગ વગર ભક્તિમાં નથી ચાલતું. જીનેશ્વર ભગવાનના વિતરાગ દર્શનના બધા સાધનો અસંગપણા માટે છે. 609માં કોપાલો લખ્યું છે. આ સંઘના યોગે તો જીવ ભૂલે છે. આ સંઘ વગર ઘરની બહાર નીકળતો નથી. હોળી રમવા તો બરોબર સંઘ જોઈએ એને, ભક્તિ માટે સંઘ વગર તો અમે નથી જવાના. એને ફોન કરે કે ઓલા નથી આવવાના એટલે હું નહીં આવું આ વખતે. મેં કીધું મનમાં કીધું ફોન નહોતો કરવો ને તારે. આમ પૂછ્યું તને કેમ નથી આવવાનું? અમને ક્યાં અધિકાર છે પૂછવાનું? આત્મારામ પરિણામી, પરમ વિતરક દર્શન, પરમ અસંગ, અસંગ નહીં પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના પાત્ર છે. એટલે 506માં પ્રભુજીને ઉપોદય લખ્યું છે દેવકીજી મહારાજ માટે ખાસ તો, કે જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. એનું વાંચન શ્રવણ થાય, પરિણમન ન થાય. અને ઉપદેશ બોધ પરિણમે એટલે પોતે જ આત્મા છે. પછી આત્મા વિશે જાણવાની ક્યાં જરૂર છે? પોતે જ આત્મા. આત્મા વિશે ક્યાંક બોલો તો કે હું જ આત્મા, પછી સહજ આત્મા સ્વરૂપ થઈ જાય ને. પ્રભુજી આત્મા થઈ ગયા, એને ક્યાં પછી વ્યાકરણ શીખવું પડે? પોતે જ શિવભૂતિ મને ક્યાં શીખવા ગયા હતા? કઈ
નવકાર મંત્ર જ બોલતા નહોતો આવડતો એ તો ઠીક, પછી માં ઋષ માં તુષ કે રાજી નહીં થતો, નારાજે નહીં થતો, એ નહોતું આવડતું, માસ તુષ થઈ ગયું. તો કેવળ જ્ઞાન થઈ ગયું. જ્ઞાન ક્યાં લેવાનું જ હતું, જ્ઞાન તો હતું જ, આવરણ વહી ગયું. મોટું મોટું બફમ છે અનંતકાળથી આજ સુધીમાં કે જ્ઞાન ભેગું કરવાનું છે, લાઇબ્રેરીમાંથી બીજા આગળથી. જ્ઞાન તો છે જ, એને નિર્મળ કરવાનું છે. જ્ઞાન અવર્ણ્ય અને દર્શન આવર્ણ્ય કર્મ, આ જૈન ધર્મની મોટી શોધ છે. કેવળ જ્ઞાન અનંત જ્ઞાન છે ને, અનંત એનો અંત નથી તો મળે કેવી રીતે અનંતકાળે? તો કોઈને જ્ઞાન થાય જ નહીં ને, એની વ્યાખ્યામાં જ અનંત છે. એટલે છે જ. સત્પુરુષની કૃપાથી આવરણ કાઢી નાખવાનું છે. એટલે અંદરથી ઝરો ફૂટશે. સરીએ બોધ પ્રવાહનીજી એવિન શ્રુતથળ કૂપ, અંદરથી ઝરો ફૂટે. પછી એ ક્યારે ઝરો ફૂટે? 5 ઇન્દ્રિયના વિષય જાય ને કશાય જાય પછી. જૈન ધર્મમાં આ જ બોધ છે. વિષય કશાય કાબુમાં ન આવે, કશાય તો બહુ દૂરની વાત થઈ. 5 ઇન્દ્રિયના વિષય જ્યાં સુધી મન કાબુમાં ન આવે, મન કાબુમાં ન આવે ત્યાં સુધી કશાય કાબુમાં ન આવે. આત્માનું આવરણ જાય કેમ? આ જ વાત શંકરાચાર્યજીએ કરી છે મણિરત્નમાળામાં. પ્રશ્નને જવાબ. મણિરત્નમાળાનો બીજો શ્લોક છે. બધોય કો બંધાણો કોણ? યો વિષયનો રાગી. 5 ઇન્દ્રિયના વિષયમાં લટ્ટુ છે. કોવા વિમુક્ત, મોક્ષ કોનો થઈ ગયો? આત્મા કોણે અનુભવી લીધો? વિષય વિરક્ત. 5 ઇન્દ્રિય વહી ગઈ, મન વહી ગયું, બાકી આત્મા જ વધ્યો ને. આ શ્લોક કુપાવદેવે અવધાનમાં આડાવડા અક્ષર આપેલા. ગજાનંદ કલિકર મહારાજે, દાદરના મોટા પંડિત, વેદાંતિ, પ્રખર જૈનના વિરોધી, પરીક્ષા કરવા આવેલા બધા. 6 અવધાન કરવાના છે પરમજી કાવસજી હોલમાં. 19 વર્ષની ઉંમર. આડાવડા અક્ષર આપ્યા. કોઈ બધું એક અક્ષર આપે છે પાછો એમાંથી. પછી કહે છે આખો શ્લોક, બધોય કો યો વિષયનો રાગી, કોવા વિમુક્ત વિષય. પછી કહે છે મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો બીજો શ્લોક છે, ઓલા નહીં ખબર હોય કેટલામાં છે. પછી કીધું ઈ કુંડળી પરમાત્માची કુંડળી आहे. મારી આગળ આખી કુંડળી છે સંસ્કૃતમાં એની. ગજાનંદ દાદરના મહારાજ હતા, બોરકર. 10 મરાઠા પંડિત મહારાષ્ટ્રના, બધા વિરોધી જૈન ધર્મના. મહાવીરને માને જ નહીં, નાસ્તિક કે. જગત કરતા નથી માનતું ને જૈન દર્શન, એટલે નાસ્તિક ગણે. કોપલે લખ્યું છે મોક્ષમાં. એ કુંડળી રામચી કુંડળી સારખી આવે, એટલે રામ જેવી કુંડળી છે. અને સંસ્કૃત સિવાય બોલી જ નહીં. આખું સંસ્કૃતમાં વાત કર્યા છે. પછી બીજા કોઈ એના અલગ અલગ ભાષામાં વાત કર્યા છે કે આ રામ પરમેશ્વર ગ્રહ છે. અમારા ગ્રહ 10 વિદ્વાનોએ મળીને પરમેશ્વર ગ્રહ ઠેરાવ્યા છે. વચનામૃત 27. અને હસ્તાક્ષરનો પત્ર છે આ, ચતુર્ભુજ બેચાર મોટા બનાવીને લખેલ છે. શું નથી મળ્યું આપણને? આ 5મો આરો હોય એને માટે. આપણે તો 4થો આરો છે. પંચમ આરે રે તુમે મિલાવડે, રૂડ્યો રાખ્યો રે રંગ, 4થો આરો ફરી આવ્યો ગણો. શ્રી સૌભાગ શ્રી પ્રભુજી કહે ચંગ. અમારે તો જલસા છે. 5મો આરો જેને હોય. આપણે તો 4થો આરો છે. 4થા પછી 4થો પુનરાવર્તન થયું, જેને રાજચંદ્ર મળ્યા એ. પણ અંતરદ્રષ્ટિથી ઓળખે તો આ જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.